સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે પ્રતાપપુરા વાઘેશ્વરી માતાજીના મેદાનમાં વડોદરા બેઠકના ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની જાહેર સભા યોજાઈ। પ્રતાપપુરા ચોકડીથી મેદાન સુધી ડીજેના તાલે કાર્યકરો નાચતા કૂદતા પોતાના ઉમેદવારને સભા મંડપે લઈ ગયા। લોકસભાની ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે ત્યારે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે। ડેસર તાલુકાની શિયોરા જિલ્લા પંચાયત બેઠકના પ્રતાપપુરા ખાતે વાઘેશ્વરી માતાજીના મેદાનમાં જાહેર સભા યોજાઈ હતી, જેમાં તેઓને પ્રતાપપુરા ચોકડીથી સભા મંડપ સુધી ડીજેના તાલે ફટાકડા ફોડીને નાચતા કૂદતા કાર્યકરો દ્વારા ઘોડા ઉપર બેસાડીને વાજતે ગાજતે લાવવામાં આવ્યા હતા। સાથે સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારને પણ ઘોડા ઉપર બેસાડીને સભા મંડપ સુધી લાવવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં સ્થાનિક નેતાગણ અને મોટી સંખ્યામાં સાવલી ડેસર તાલુકાના હોદ્દેદારો ઉપરાંત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। ડોક્ટર હેમાંગ જોશી તેઓના સંબોધનમાં જણાવ્યું હતું કે સાવલી વિધાનસભા મત વિસ્તારમાં વડોદરા લોકસભાની ચૂંટણી અર્થે પ્રતાપપુરા ખાતે રાખવામાં આવેલ કાર્યક્રમમાં આટલી બધી ગરમીની અંદર મને આશીર્વાદ આપવા માટે આપ આવ્યા છો। હું સ્પષ્ટપણે માનું છું કે વડાપ્રધાન મોદીની લહેર વચ્ચે વડોદરા લોકસભા ભાજપની સીટ પ્રચંડ બહુમતીથી જીતાડવાના છે। ચૂંટણીના આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે। ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પોતાને વધુમાં વધુ મત મળે તે માટેના સંપૂર્ણ પ્રયાસો કરી રહ્યા છે। એક દિવસમાં 3-4 જાહેર સભાઓ ગજવી રહ્યા છે અને કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ડેસર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે।